તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં ફરી નહેરમાં ભંગાણ સર્જાયું છે। ત્યારે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું છે। માંડવીના હરિયાલ ગામે એક્સપ્રેસ વે નજીક ભંગાણ પડ્યું છે। કેનાલ નીચેથી પસાર થતી સાયફનમાં જે ગુમ પડ્યું છે અને જ્યાં નહેરનું પાણી આસપાસના ખેતરમાં વહી રહ્યું છે। ત્યારે થોડા સમય પહેલા આ જ નહેરમાં ભંગાણ સર્જાયું હતું। સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યારે હાલ કેનાલમાં પાણી વહી રહ્યા છે। ત્યારે કાકરાપાર કેનાલ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું। ત્યારે કેનાલ રિપેરિંગ કરવા હજી લાગશે 4 થી 5 દિવસનો સમય। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કેનાલમાં ભંગાણ પડ્યું છે, હજારો લીટર પાણી જે છે ખેતરોમાં વહી રહ્યું છે કે જ્યાં આસપાસના ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ મુશ્કેલી પડી રહી છે। આ સાથે જગતના તાતને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે થોડા દિવસો પહેલા પણ એક કેનાલમાં આ પ્રકારની ઘટના બની હતી। ત્યારે સુરતમાં જે સુરત જિલ્લાનો ફરી એકવાર જે નહેર છે તેમાં ભંગાણ પડવાની ઘટના બની છે। ત્યારે આ સાથે જે સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે સુરત જિલ્લામાં ફરી એકવાર નહેરમાં ભંગાણ સર્જાયું છે, શું છે વધુ વિગત? જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરીને સુરત જિલ્લા માટે કાંકરાપાર જમણા કાંઠા અને કાંકરાપાર ડાબા કાંઠા બે કાંઠા છે કે જે કેનાલ આવી છે તે જીવાદોરી સમાન છે ખેડૂતો માટે। પરંતુ આ માંડવી તાલુકાનું જે હરિયાલ ગામ છે, જ્યાંથી એક્સપ્રેસ વે નજીક આ ભંગાણ પડ્યું છે, જે સાયફન હતું એ સાયફન ડેમેજ થવાના કારણે કેનાલનું પાણી લીકેજ થઈને સીધું ખેતરોમાં જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। નહેર સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેની નહેર જે કેનાલ છે તેને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે રીતે કેનાલને બંધ કરશે તો પણ 3 થી 4 દિવસ જેટલો સમય લાગશે। એટલે કે હાલ છે તે સિંચાઈ વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને મોટી ભૂતકાળમાં પણ આ રીતે સાયફન લીકેજ થવાની ઘટનાઓ બની છે, પરંતુ સિંચાઈ વિભાગની ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી કરી રહી છે। જી કિરણસિંહ, વાત કરવામાં આવે કે થોડા સમય પહેલા પણ આ જ નહેરમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારે ફરીવાર આ જ નહેરમાં ભંગાણ સર્જાયું છે, શું કહીશું? બિલકુલ, ખાસ કરીને આ કેનાલો છે તેની પાછળ કરોડો રૂપિયાનું રિનોવેશન કરવામાં આવ્યું છે, કારણ કે બહુ ઘણા સમયથી આ કેનાલો કાર્યરત છે। કોંગ્રેસનું શાસન હતું ત્યારથી આ કાર્યરત છે અને હાલમાં પણ એના કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા છે, પરંતુ છાસવારે આ જે કેનાલ છે, જમણા કાંઠાની જે કેનાલ છે તેના સાયફનમાં ડેમેજ થતું હોય છે, ગાબડા પડતા હોય છે। ઘણી વાર એની પાઇપ તૂટી જવાના કારણે પણ આ રીતની ઘટના બનતી હોય છે। થોડા સમય પહેલા પણ આ જ વિસ્તારમાં આ જગ્યા પર લીકેજ થયું હતું અને ત્યારે રિપેર કરવામાં આવ્યું હતું। ફરી એકવાર સાયફન છે તેમાં ગાબડું પડ્યું છે અને જેના કારણે હજારો જે પાણી છે તે બરબાદ થઈ રહ્યું છે, ખેતરોમાં પાણી ઘૂસી રહ્યા છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। પરંતુ જે રીતની કેનાલમાં જે રીતે ગાબડા પડ્યા છે, સાયફન ડેમેજ થયું છે, સિંચાઈ વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને એની રિપેરની કામગીરી સત્વરે કરાશે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત જિલ્લામાં ફરી એકવાર નહેરમાં ભંગાણ પડવાની એક ઘટના બની છે, જે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું છે। ત્યારે માંડવીના હરિયાલ ગામે એક્સપ્રેસ વે નજીક ભંગાણ પડ્યું છે। કેનાલ નીચેથી પસાર થતી સાયફનમાં પણ ગાબડું પડ્યું છે કે જ્યાં નહેરનું પાણી આસપાસના ખેતરમાં વહી રહ્યા છે। ત્યારે થોડા સમય પહેલા પણ આ જ નહેરમાં ભંગાણ સર્જાયું હતું। ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલ તો ઘટના સ્થળે પહોંચ્યા છે। હાલ કેનાલમાં હજારો લીટર પાણી વહી રહ્યા છે। ત્યારે કાકરાપાર કેનાલ બંધ કરવા માટે જણાવાયું છે। કેનાલ રિપેરિંગ કરવા હજી પણ 4 થી 5 દિવસ લાગશે। વહેલી સવારે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલ હતી અને ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે। પાણી ઓછું થતા 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે। ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે। આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય અને બને એટલું જલ્દી આપણે આ રિપેરિંગ કરી શકાય એ માટે મશીનરી પણ હાલમાં વ્યવસ્થા કરેલી છે કે જ્યારે પાણી ઉતરે એટલે તરત જ કામગીરી યુદ્ધના ધોરણે શક્ય બને। આજ સવારે વહેલી